નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીની પૂર્તતા માટે ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર નોટિસો અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અનુસાર અમરેલી ફાયર બ્રિગેડ દ્વારા પણ લાઇબ્રેરી રોડ ઉપર આવેલ મીરા આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સને ફાયર સેફટીની પૂર્તતા ન હોવાને કારણે તેને સીલ કરી દેવામાં આવ્યું હતું. અમરેલી વહીવટીતંત્રના સ્ટાફને સાથે રાખીને મીરા આર્કેડ શોપિંગ સેન્ટરમાં અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તદનુસાર તમામ દુકાનોને ફાયર સેફટીની પૂર્તતા ન હોવાને લીધે નોટિસ આપીને દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. આ અંગે વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સેફટીની પૂર્તતા એ ફરજિયાત છે અને તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં. BU સર્ટિફિકેટ તેમજ ફાયર સેફટીની પૂર્તતા બાદ જ આ તમામ દુકાનો પૂર્વવત થશે એમ ફાયર સેફટીની પૂર્તતા તેમજ BU સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ આ તમામ દુકાનો પૂર્વવત થશે એમ અમરેલીના ફાયર ઓફિસરે જણાવ્યું હતું. ફાયર સેફટીના ભાવના કારણે સમગ્ર અમરેલી શહેરની અંદર ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. તે અનુસંધાને અમરેલી શહેરની અંદર કાર્યરત મીરા આર્કેડ ખાતે આજ રોજ ફાયર સેફટીની સુવિધાઓ ન ઊભી કરવાના કારણે સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી. અગાઉ વારંવાર નોટિસ આપવા છતાં પણ ફાયર સેફટીની સુવિધા ઊભી ન કરવાના કારણે આ બિલ્ડિંગને સીલ કરવામાં આવેલું છે. આવનારા સમયની અંદર વધુ જે આવા બિલ્ડિંગો છે કે જ્યાં ફાયર સેફટીની સુવિધાનો અભાવ છે તેની અંદર પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. હાલના તબક્કે કાલના આયોજન વિશે એક ફાયરનું એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ કે જે એક્ઝિબિશનના માધ્યમથી સમગ્ર અમરેલી શહેરની જનતાની અંદર જાગૃતતા ફેલાય અને આવી જાગૃતતાના કારણે સમગ્ર અમરેલી શહેરની અંદર રહેતા લોકો ફાયર સર્વિસ વિશે, ફાયર એક્સટિંગ્યુશર વિશે અને ફાયરના સાધનો વિશેથી વિસ્તૃત માહિતગાર થાય અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આ બાબતનું પૂરતું માર્ગદર્શન પ્રાપ્ત થાય તે અર્થે આવતીકાલે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા એક એક્ઝિબિશન ફોરવર્ડ સર્કલ ખાતે સિનિયર સિટીઝન પાર્કની અંદર કરવામાં આવશે. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, ધારી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.